દીકરીઓ હોય, દીકરાઓ હોય, એમને તમારો માટે ઉપયોગી છે, જ્ઞાન મળશે. અને એ જ્ઞાન અમે આપીશું, એના કરતા તમારી સ્કૂલની જે બહેનો છે એ જ તમને આપશે. કારણ કે આ સબ્જેક્ટ તમારા બહેનના દીકરીઓને છે. મોબાઈલમાં જોઈએ છે, પેપરમાં છાપામાં જે સાંભળીએ છીએ કે નાની નાની છોકરીઓ સ્કૂલમાં જતી હોય, બરાબર છે, સ્કૂલમાં જતી હોય ક્યાંક રસ્તે એકલી જતી હોય, માનો કે ભુવનેશ્વર જતી છોકરીઓ હોય તો ઘણીના ઘર ઉપર એકલા ઘેર જતા હોય તો અમે ના પાડીએ છીએ કે ના ભાઈ એકલા કોઈ જવાનું તો એની પાછળ કંઈક કારણ, બરાબર છે. આપણો જે સમાજ છે એ સમાજમાં ઘણા બધા એવા અમુક તત્વો એવા હોય કે જેની વિચારસરણી સારી હોય નહીં, બરાબર છે, એના વિચારો સારા ના હોય, વર્તન સારું ના હોય, તેવા તત્વોથી આપણે આપણો પોતાનો બચાવ કેવી રીતે કરવો એ આપણને થોડો ખ્યાલ હોવો જોઈએ. પણ આ ઉંમરમાં મોટા થતા છોકરાઓ હોય તો એમના બધા વિચારો અલગ દિશામાં જતા હોય તો આપણને ખબર ના પડે કે આ શું વિચારે છે, એનું વર્તન શું છે, બરાબર છે. તો આવા જે તત્વો, આવા જે છોકરાઓ પણ કોઈ પણ વ્યક્તિ પણ યુવાન પણ હોઈ શકે, બરાબર. આપણે એમ સમજીએ કે મોટી ઉંમરના માણસ છે, આમ નથી તો પછી આપણે એક યુવાની ઘણા સોએ એક બે વ્યક્તિ તો એવા હોય, બરાબર છે, કે એમના વિચારો આપણા માટે સારા હોય નહીં. તો આ અમે એટલા માટે જ આવ્યા છે તમને લોકોને, તમે ખાસ એનું ધ્યાન રાખો. સમાજ આવતીકાલે તમે બધી માતાઓ છો, બહેનો છો, એ છો, તો તમારે સમાજના હિત માટે આવું થોડું ધ્યાન રાખવાનું છે. અમુક જે ઉંમરલાયક હોય છે એમની દોલત સારી હોતી નથી, એ આમ બેટા બેટા કરીને પણ એમની દોલત સારી હોય, તમારે સમજવાનું બેટા. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અને વાત બીજું કહું કે અમારા બુદ્ધિમાન જે રાજ સાહેબ છે, કાયમ અમને આ ચોથી માસ્ટર ઇવેન્ટની અંદર અમને ભાગ લેવાનો જે મોકો આપ્યો, તમારી સમક્ષ અમારી જે નાય એ વાપસ કરવાનો મોકો આપ્યો, એ બહેનોએ જે અમને સાથ સહકાર આપ્યો, આપ દીકરીઓ બધાએ સાથ સહકાર આપ્યો, એ બદલ તમારા બધાનો આભાર માનું છું. અને હવે મારા ભરતભાઈ મંત્રીને કહું કે થોડુંક પ્રોગ્રામની અંદર માહિતી આપો. શ્રી રાજ સાહેબ, એને બહુ સ્પષ્ટતાપૂર્વક તમને ગુજરાતી ભાષામાં સમજ પડે એ રીતે બહુ અગત્યની માહિતી આપી છે. અને એમને જે મુદ્દા કવર કર્યા છે એ અમે પણ ન કરી શકીએ, પણ એમને 10 ભાષામાં તમને સમજાયું. આમાંથી બે નિષ્કર્ષ આવે છે કે આની અંદર લાલચ અને સ્વાર્થ બે મુદ્દા તમારે હંમેશા સમજી દેવાનું કે તમારા ઘરના સિવાય, મા બાપ સિવાય, કે ભાઈ આપણા ભાઈ કે બીજા કોઈ ઘરના જાણીએ છીએ આપણે, એના સિવાય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ લાલચ આપે તો એમાં લલચાવાનો નહીં. કારણ કે નાની દીકરીઓ જો ચોકલેટથી સમજાવે તો આપણે ચોકલેટ ખાવાની નથી. બધી દીકરીઓ હોય તો એને કંઈક એવી એના જેવી એને શબ્દો અપાવે, કંઈક પણ એ એનો સ્વાર્થ, લાલચ તો છે, સાથે સાથે સ્વાર્થ છે. આવો સ્વાર્થ તમને ઓળખવાની સમજ ક્યારે પડશે કે જ્યારે તમે જેમ જેમ ભણો, જેમ જેમ તમે ઉપરના સ્ટાન્ડર્ડમાં જાઓ, અને આ બહેનો, ખાસ કરીને બહેનો, તમને એમના વિષય દરમિયાન હું તો એટલી પણ અર્થ કરું છું કે 2 મિનિટ કે 3 મિનિટ આની પણ ફાળવે, અઠવાડિયામાં એક વિષય વખતે આ ફાળવે રિપીટ થયા કરે, તમારા ઉપર રિપીટ થયા કરે, તમને યાદ રહે કે મારે જેને કહ્યું છે આ કરવાનું નથી. બીજો અગત્યનો મુદ્દો એમણે બહુ સુંદર કહ્યો, બહુ સરસ કહ્યું કે તમે તમારા ઘેરથી તમારો ભાઈ કે તમારા મા બાપ જો લેવા માટે ન આવે તો કોઈ વ્યક્તિને મોકલે એમના ઓળખીતા હોય એને મોકલે, પણ તે વખતે તમે એને ઓળખતા નથી તો પહેલાં પેલું સાહેબ અથવા બહેનને જણાવવાનું કે મારી બા કે મારા પપ્પા આવ્યા નથી, આ ભાઈ લેવા આવ્યા છે,
તો હું જવું કે નહીં, પેલું કોને મળવાનું? જે મળે તે સ્કૂલના આપણા ટીચર કે આપણા રાજ સાહેબ, અને ખાસ કરીને રાજ સાહેબ અહીંયા જવાનું બહુ ઇઝીલી બેઠા છે. એટલે આવા સંજોગોની તકેદારી રાખજો અને રાખજો. તો અત્યારથી આ ટેવ પાડજો. અને ખાસ મેં જે રિપીટ કર્યું કે બહેનો અઠવાડિયામાં એકવાર, આ તો આપણે આજે પ્રોગ્રામ કર્યો સ્પેશિયલ, પણ અઠવાડિયામાં એકવાર આના વિશે 5 મિનિટ કોઈ પણ બહેનો દરેક ક્લાસમાં આ વસ્તુની રિપીટેશન કર્યા કરશે તો તમે આનાથી બચી શકશો અને સરસ રીતે તમારું સ્ટડી ભણતર કરી શકશો. લાયન્સ ક્લબમાંથી પધારેલા આપણા રાજેશભાઈ સાહેબ પ્રમુખ છે, એમની સાથે એમની ટીમ. આપણી શાળાને ધન્યવાદ જાણીને આનંદ થશે કે ગત સમયમાં જ્યારે આવ્યા એમણે કહ્યું કે 4-5 વખત આપણે અહીંયા આગળ પ્રોગ્રામ કરવાનો તક આપી, પણ એની સાથે સાથે તેઓએ આપણી શાળાને દત્તક પણ લીધી. બરાબર, એટલે એમના માટે એકવાર આપણે તાળી પર પાડીએ. દત્તકનો મતલબ કે આવા પ્રોગ્રામ કે જે તમારા હિત માટે છે, તમને કંઈક ફાયદો થાય, બરાબર, તમને કંઈક લાભ થાય, એને ધ્યાનમાં રાખીને એમણે આપણી શાળાને પસંદ કરી છે. અને પસંદ કરતાં એમણે પહેલી જ વાર આવીને આપણી શાળાને કંઈ નથી કીધું કે ભાઈ તમારી શાળા દત્તક લઈ લે. પણ જ્યારે એમણે 2-3 વખત આપણી શાળામાં આવ્યા, આપણી શાળા સંકુલ જોયું, શાળાનું પરિસર એમણે જોયું, અને ખાસ તો તમને બધાને જોયા કે ભાઈ ના, અમને આ શાળા અને આ શાળાના બાળકો જોઈને એવું થાય છે કે અમારા લાયન્સ ક્લબ દ્વારા આ શાળાને અમે પસંદ કરવા માંગીએ છીએ અને અમારાથી બનતો પ્રયત્ન કરીશું જેથી કરીને શાળામાં સારા સંસ્કારનું સિંચન થાય, સારા મૂલ્યો મળે અને અમારાથી જે કંઈ મદદ થાય એ આપણે કરવા માંગીએ. અને એમણે સરસ મજાનું આપણને પહેલી જ વાર જ્યારે આવ્યા ત્યારે તમને બધાને ગિફ્ટ આપી હતી, યાદ છે? શું આપ્યું હતું? શૈક્ષણિક કીટ આપી તમને, પેન્સિલ, રબર, દુપટ્ટી અને પેનની. એટલે એ એમના તરફથી હતી. અને આવું એમને જ્યારે પણ એમના સંસ્થા દ્વારા કોઈ કાર્યક્રમ હશે ત્યારે આપણી શાળાને પહેલી પ્રાયોરિટી આપવા માટે એમણે આપણી શાળાને દત્તક લીધી. ત્યારે સાહેબ અમે તમારો આભાર માનીએ છીએ. સાથે આજનો જે કાર્યક્રમ એમણે કહ્યું છે કે દીકરીઓ માટે સ્પેશિયલ, તમારા માટે સ્પેશિયલ એટલે કારણ કે તમે છોકરીઓ છો અને છોકરી એ પોતાની જાતને પહેલી પોતાની જાતને સમજવાનું છે અને પોતાની જાતને બચાવવાનું. શરૂઆત જે બધી બાબતો થઈ ને, જે વાત તમને કહેવામાં આવી છે એ સ્ટાર્ટિંગ તમારા ઘરથી જ ચાલુ થાય. જે બાબત છે ને, જે ગુડ ટચ, બેડ ટચ, કોઈક વસ્તુની જે તકલીફો ઊભી થાય છે ત્યાં ઘરથી જ ચાલુ થાય. મા બાપ, ભાઈ બહેન સિવાય પછી જે સગાથી ચાલુ થાય ને ત્યાંથી આ બધું પ્રવૃત્તિઓ ચાલુ થતી હોય. એટલે આપણે ત્યાંથી સમજવાની જરૂર છે કે મમ્મી કે પપ્પા તમારી પર હાથ ફેરવે ને, આપણે કહે છે કે ભાઈ, તો તમને ખબર પડે છે કે આ હાથ ફેરવે કેવો ફેરવે, આ મળે છે તો એ ટચ પરથી તમને ખબર પડે કે આ કેવો છે, આ આશીર્વાદ રૂપી હાથ છે કે પછી કંઈક સ્વાર્થ છે, કંઈક અડચણરૂપ છે કે કંઈક અડપરૂપ છે, એ તમને ટચ ખબર પડે. એ અડે ને એના પરથી આપણને ખ્યાલ આવે. એટલે એ સમજવાનું કે આ કઈ રીતનો ટચ છે આપણો, અને તમે સારી રીતે સમજી શકો. બરાબર છે કે તમે આ એજના છો કે તમને કોઈ અડે તો કેવી રીતે અડે છે એ તમને ખ્યાલ આવે. એ પહેલું સમજ એ તમારે ત્યાંથી આવી જવી જોઈએ. એટલે ત્યાં જો સમજ એટલી કેળવાઈ ગઈ કે આ મારો જે ટચ જ ખોટો છે, આ જે અડવાનું જે વ્યક્તિ, સામેની વ્યક્તિ મને અડે છે એ ખોટી રીતે અડે છે, ત્યાંથી જ એને એવોઇડ કરવાનું, ત્યાં જ એનો પ્રતિકાર કરવાનો. પ્રતિકાર માટે પહેલું બીવાનું નહીં. ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે જગ્યાએ હોય, પહેલું ડરી જઈને સ્વાર્પણ કરી દે ને એવું નહીં, બી જવાનું નહીં. પહેલું તો આપણે શું કરવાનું? બીવાનું નથી. એ જે કંઈ પરિસ્થિતિ છે એને આપણે સામે પ્રતિકાર કરવાનો. એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ છોકરો છે કે કોઈ મોટી વ્યક્તિ ગમે તે આપણને જે અડે છે, જે ટચ કરે છે, ખોટો છે, આપણને સમજાય છે, તૈયારીમાં એને શું કરી દઈએ? હડસેલી દઈએ. એ હાથ હડસેલી દઈએ કે અડીને જોડે. ઘણી વાર આપણે બસની મુસાફરી, રિક્ષાની મુસાફરી, આવતા જતા ક્લાસમાં કે ગમે તે જગ્યાએ, બરાબર, ક્લાસમાં તો એવું ઓછું બનશે કારણ કે ત્યાં આગળ ટીચરની નજર પૂરી હોય છે એને પીક પર. તો બહાર તો મોટા ભાગે એવું ઘણું થાય. તમે જ્યાં કે દુકાને લેવા ગયા હોય, દુકાને તમે લેવા જાઓ છો બિસ્કીટ, તો સામે પાછળથી આવતી વ્યક્તિ તમારી જોડે જે કરે તમને ઓટોમેટિક તમને ખ્યાલ તો આવે જ, બરાબર. એ જ વખતે તમારે ત્યાં આગળ શું થાય? એનો પ્રતિકાર થાય. ઓટોમેટિક એ ત્યાંથી બીજું ડગલું થશે ને, વધે નહીં. જો એને તમે કંઈ
સ્વીકારી લીધું કાં તો એનાથી બી ગયા તો એ નેક્સ્ટ સ્ટેપ ચાલુ થશે અને ત્યાં આપણા માટે ભયજનક આ વસ્તુ છે. તમે જો એનો પ્રતિકાર શરૂઆતમાં ના કર્યો તો એ ભય સ્થાન ઊભું થયું એટલે બીજું પગલું ત્રીજું પગલું એમાં આગળ થયું. એટલા માટે શરૂઆતથી જ જ્યારે પણ આપણને એવું લાગે કે રોંગ છે બરાબર એટલે ત્યાં આગળ આપણે આ સમજ ખાસ કરવી લેવાની ગુડ ટચ બેડ ટચ અને ત્યાંથી તમે જો અટકી જશો તો ઘણા બધા ભય સ્થાનોમાં આપણે ત્યાંથી બચી જઈએ અને સમજવાનું સાહેબે કહ્યું સ્વાર્થની બાબતો આપણે એવો કોઈની નાની વસ્તુ ગિફ્ટ લઈ અને આપણને કંઈ બહુ ફાયદો નથી થતો પણ એ ગિફ્ટ નાની ગિફ્ટ એ આપણા માટે આપણા જીવનને ખૂબ મોટું નુકસાન પહોંચાડે અને કોઈની ગિફ્ટ લઈને આપણે એનો સ્વાર્થ સદાય એવું કોઈ કામ ના કરે. આપણા જોડે નથી તો ચલાવતા શીખવાનું બરાબર. સામેવાળી વ્યક્તિનો સ્વાર્થ હશે ત્યાં સુધી ઘણું બધું આપવા માટે તમને કહી દીધું હોય ઘણા સ્વપ્ના બી બતાવી દે. અત્યારે તમને નાના છો તમે એવા એટ્રેક્શનમાં આવી જાઓ બરાબર. સામેથી બતાવે ગાડી બતાવે એક્ટિવા બતાવે બાઇક બતાવે મોબાઈલ બતાવે આ બધા શું છે આકર્ષણ માટેની વસ્તુઓ છે એ બતાવે એટલે આપણે શું થઈ જઈએ રોકાઈ જઈએ અને પછી એના ભયસ્થાનો ચાલુ થાય એટલે આપણે જે ભય જે ઊભો થાય છે અને પછી એની પ્રવૃત્તિ ચાલુ થાય પછી ગાડી બાઇક મોબાઈલ પૈસા બધું જતું રહે અને આપણા માટે આખી જિંદગી દુશ્વાર બની જાય જીવવા માટે બરાબર. એટલે આપણે આ બધી બાબતો થોડી ધ્યાનમાં રાખવાની કે જેથી કરીને ભવિષ્ય અત્યારે નાનપણથી જ અને પોતે સામે કોઈ પણ વસ્તુ ખોટી બાબત સામે લડવાની હિંમત આ બંને વસ્તુ તમારે રાખવાની જેથી કરીને ભવિષ્યમાં આપણા માટે પણ કોઈ નુકસાન ના થાય. આપણે બચીએ આપણા સમાજનું આપણા ઘરનું નાક આપણા મા બાપનું નાક પણ કેવું રહે મને સમાજવાળું જીવન એ લોકો પણ જીવી શકે બરાબર. કારણ કે આપણા કારણે એવું ના થવું જોઈએ કે આપણા મા બાપને નીચું જવું પડે અને આપણા મા બાપને દુઃખ થાય એવું એક પણ કાર્ય આપણે થાય ને એ છોકરીઓ માટે ખૂબ સાચવવાનું અને જાળવવાનું સમજવાની વસ્તુ. થેન્ક યુ ફરી તમને અમારા માટે અમારી શાળાને માટે સારા મૂલ્યલક્ષી બાબતોને ધ્યાનમાં રાખીને બાળકોને સિંચન કરવા માટે તમે તમારો સમય આપો છો અને સારા પરિવાર અને તમામ શિક્ષકો બાળકો તમારો આભાર માનીએ. જો સાહેબ તમે જે અમારે લાયન ક્લબ પ્રત્યે જે આપણો પ્રેમ બતાવે છે સાથે સાથે આજે જે મને અનએક્સપેક્ટેડ હતું કે આપણું તમે ન પણ આજે તમે જે ડિટેલમાં સમજાવ્યું જેને સમજાવ્યું અને દીકરીઓ તમને અમે જે આવ્યા છે ને તમે તમારા મગજમાં ઉતારી લેજો જીવનની અંદર ઉતારી લેજો આ વસ્તુ એકદમ સાચી છે. તમે દિવસે દિવસ બોલીએ એટલે બેટા આજે બેન બોલ્યા સાહેબ બોલ્યા અમે બોલ્યા આ સાહેબ બોલ્યા ખાસ ધ્યાન રાખજો તમારું જીવન સારું રહેશે એટલા માટે જ આવ્યા છીએ. તમે અમને બોલાવ્યા છે અમારું સન્માન કર્યું અમને સાંભળ્યા એ બદલ દરેકનો હાથ જોડીને આભાર માનું છું અને સાહેબ આપનો બી આભાર માનું છું બહેનો આપનો બી આભાર માનું છું. જય મહારાજ.